હવે સમાચાર વિગતવાર। સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળ મંત્રી મંત્રાલય દ્વારા જળ સંચય અભિયાનનો શુભારંભ થયો છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને જળ સંચયના અભિયાન બાબતે સંબોધન કર્યું હતું। આ કાર્યક્રમ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવી સહિત વિવિધ નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના લોકોમાં જળ સંચય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા જળ સંચય અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા છે, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે અહીંથી જળ સંચય અને જનભાગીદારીની શરૂઆત થવાની છે। CR પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, વડાપ્રધાન જળ શક્તિ અભિયાનમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી। તેમણે સંબોધન આપતા કહ્યું હતું કે દેશભરમાં વર્ષાનું તાંડવ જોવા મળ્યું છે, જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। PM મોદીએ કહ્યું કે મેં ક્યારેય એવો વરસાદ અને તાંડવ જોયો નથી। ક્યારેય વિચાર્યું ન હતું કે પ્રકૃતિ સામે ગુજરાત ટકી શકશે, પરંતુ ગુજરાતના લોકોનો એક સ્વભાવ છે કે સંકટના સમયે એકબીજાના મળીને ચાલે છે। તેમણે કહ્યું કે આ એક પ્રયાસ નહીં પણ પુણ્ય છે, આ એક ઉત્તરદાયિત્વ પણ છે। મોડેલ બન્યું છે। વડાપ્રધાનશ્રીના વિઝને ગુજરાતને વાયબ્રન્ટ સમિટના રૂપમાં આગવું પ્લેટફોર્મ આપ્યું, જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક ઓળખ મળી, સાથે સાથે વિશ્વના ઉદ્યોગોને ગુજરાત આવવાનો અવસર મળ્યો છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પરિણામે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને એગ્રીકલ્ચર એમ ત્રણેય ક્ષેત્રમાં અગ્રેસર છે, તેમજ FDI અને રોજગાર સર્જનમાં પણ અગ્રણી રાજ્ય બન્યું છે। ભારત હવે વડાપ્રધાનશ્રીના ફ્યુચરિસ્ટિક વિઝનને અનુરૂપ સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે। આપણા માટે ગૌરવની બાબત એ છે કે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતમાં સ્થપાનાર 5માંથી 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં છે। તેઓએ આપણને વિકાસ ભી और વિકાસ ભીનો મંત્ર આપ્યો છે અને પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવા પર્યાવરણ પડકારોને પહોંચી વળવા માટે મિશન લાઈફનો સંદેશો પણ આપ્યો છે। એક પેડ માં કે નામ અભિયાન જેવા પરિવર્તનકારી વિચાર આપીને તેમણે દેશમાં ગ્રીન કવર વધારીને ગ્રીન ગ્રોથ સાકાર કરવાની દિશા આપી છે। વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે પાણી વિના કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી। આદરણીય વડાપ્રધાનશ્રીના જળ સંરક્ષણ અને જળ સંવર્ધનની દિશામાં વિઝનરી પહેલથી પહેલા ગુજરાતના હવે આખા દેશમાં એક નવી જનજાગૃતિ આવી છે। યોજનાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણી સૌની સાથે ઉપસ્થિત केंद्रीय मंत्री तथा यशस्वी प्रदेश अध्यक्ष श्री CR पाटिल जी। योजना बनाई है। इस कड़ी में जल शक्ति अभियान ने महत्वपूर्ण भूमिका निभाई है। पानी संग्रह के लिए, पानी के स्रोतों को पुनर्जीवित करने के लिए हम लगातार प्रयास करें और हम इस विश्वास के साथ आगे बढ़े कि पानी के क्षेत्र में पिछले 70 साल में जो काम हुआ, साथियों, जल संचय ये केवल एक पॉलिसी नहीं है, ये एक प्रयास भी है और यूं कहें तो ये एक पुण्य भी है। इसमें उदारता भी है और उत्तरदायित्व भी है। जल संचयन के लिए आज हमें रिड्यूस, रीयूज, रिचार्ज और रिसाइकल के मंत्र पर बढ़ने की जरूरत है। जल संरक्षण केवल नीतियों का नहीं, बल्कि सामाजिक निष्ठा का भी विषय है। जागरूक जनमानस,
जन भागीदारी और जन आंदोलन ये इस अभियान की सबसे बड़ी ताकत है। हमने सस्टेनेबल फ्यूचर के लिए जिन 9 संकल्पों को सामने रखा है उनमें जल संरक्षण पहला संकल्प है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।